वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी ते समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે. ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયમાં અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું. ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા શ્રી વલ્લભ સંપ્રદાયના વિઠ્ઠલનાથજીના સેવક શ્યામદાસજીનું જીવન ચરિત્ર શ્રવણ કરશું. તો શાસ્ત્રોની અંદર ભગવાનની પ્રસાદીનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે અને એ પ્રસાદી કેવલ મુખથી ભક્ષણ થાય એ જ પ્રસાદી નથી, પરંતુ ભગવાન શ્રી હરિના શ્રી અંગને જે પણ કંઈક વસ્તુ સ્પર્શ કરેલી હોય એને પ્રસાદી કહેવામાં આવે છે. પ્રસાદી શબ્દનો અર્થ કરતા શ્રી વલ્લભ સંપ્રદાયના શ્રી વલ્લભાચાર્યજીએ જે સુબોધિની ટીકા લખી છે, શ્રીમદ ભાગવત પર શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિની નામની ટીકા લખી છે અને એ ટીકા પર એમના જ સંપ્રદાયના એક મહાન વિદ્વાન લાલુ ભટ્ટજીએ યોજના નામની વ્યાખ્યા લખી છે. એ યોજના નામની વ્યાખ્યામાં લાલુ ભટ્ટજી પ્રસાદ શબ્દનો અર્થ કરતા કહે છે કે ધર્મીના ગુણો જેમાં પ્રવેશ થયા હોય એને પ્રસાદ કહેવાય. પરબ્રહ્મ પરમાત્મા સ્વયં ધર્મી છે. એ ધર્મીના ગુણ જે વસ્તુમાં પ્રવેશ થયા હોય એને પ્રસાદ કહેવાય. પછી ચાહે એ ભક્ષણ કરવાની વસ્તુ હોય કે પુષ્પમાળા હોય, એ બધું જ પ્રસાદ કહેવાય. નારદ પુરાણ પૂર્વી વિભાગ 33મા અધ્યાયના 159 અને 160મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાનની પ્રસાદીના સ્થાન આદિકનું
ધ્યાન કરવું જોઈએ. જે પ્રમાણે ભગવાનનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન જે સ્થાનની અંદર વિચરણ કરેલા તથા એઓએ પોતાના શ્રી અંગ પર જે જે વસ્તુ ધારણ કરેલી હોય એ બધી જ ભગવદ રૂપ થઈ ગઈ હોય, એ બધું જ ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણના શ્રી અંગથી સ્પર્શ થયેલી વસ્તુ એ ભગવદ તુલ્ય થઈ જાય છે. કારણ કે એની અંદર સાક્ષાત ભગવાનનો પ્રવેશ હોય છે. વલ્લભ સંપ્રદાયના શ્યામદાસ નામના એક ભગવદ ભક્ત હતા, જેઓએ શ્રી વિઠ્ઠલનાથજી થકી બ્રહ્મ સંબંધ એટલે કે દીક્ષા લીધી હતી. અને શ્રી વિઠ્ઠલનાથજીએ એઓને ફૂલ ઘરની સેવા આપેલી હતી કે તમારે નિત્ય ઠાકોરજી માટે હાર બનાવવા, તોરા બનાવવા, કલગા બનાવવા, એની સેવા શ્રી વિઠ્ઠલનાથજીએ શ્યામદાસને સોંપેલી હતી. અને એવો શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા પ્રમાણે પરમ પ્રેમ પૂર્વક એ ફૂલની સેવા કરતા હતા. એક દિવસની વાત હતી, શ્યામદાસજીએ શ્રી વિઠ્ઠલનાથજીને પૂછ્યું કે ફૂલોનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે ફૂલો એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. વ્રજના જે ગોપ છે, ગોપીઓ છે, એનું સ્વરૂપ છે. એટલે માટે તમે જ્યારે ફૂલોની સેવા કરો ત્યારે એ ફૂલો તમારા પગ નીચે ન આવવા જોઈએ. આ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજીએ ઉત્તર આપ્યો અને સાથે સાથે કહ્યું કે ફૂલો ક્યારેય પણ કરમાઈ ન જાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. હાથ પગ ધોઈ શુદ્ધ થઈને ઠાકોરજીના હાર બનાવજો તથા તોરા બનાવજો. ત્યારબાદ શ્યામદાસજીએ વિઠ્ઠલનાથજીને પુનઃ પૂછ્યું કે પુષ્પ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, તો એમાં સોય કેમ પુરવવામાં આવે છે? કારણ કે સોય પુરવવીએ તો ભક્તોને કષ્ટ થાય. ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું કે સોય છે એ તો સૂચિ છે, જે વ્રજ ભક્તના ચિત્તમાં ભગવદ સંબંધની સૂચના આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્પની અંદર સોય પુરવવામાં આવે તેનો ભાવ એવો છે કે ભક્તોના ચિત્તમાં ભગવાનના સંબંધની એ સૂચના આપે છે. અને એટલે માટે પુષ્પની અંદર સોય પુરવવામાં આવે છે. આ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું એટલે શ્યામદાસજી અતિશય પ્રસન્ન થઈ ગયા અને પછી પ્રેમપૂર્વક પુષ્પોની સેવા કરવા લાગ્યા. પુષ્પો જે પાટલાની ઉપર બનાવવામાં આવે ને, આ પાટલો એ યમુના પુલિન છે. એ યમુના પુલિનની ઉપર પુષ્પો ઉગેલા છે. એ ભાવનાથી હાર બનાવવાના છે. એટલે હાર બનાવવાનો જે પાટલો છે એનો પણ આદર કરવાનો છે, એની ઉપેક્ષા નથી કરવાની. એક દિવસની વાત હતી, શ્યામદાસજી ફૂલ ઘરની અંદર બેઠા બેઠા સેવા કરતા હતા.
ત્યાં અચાનક એવો એ જોયું કે કેટલાય ભગવદ ભક્તો એ ફૂલઘરની અંદર આવેલા છે, જેઓએ બહુમૂલ્ય આભૂષણો ધારણ કરેલા છે અને કોટી કોટી કામદેવને પણ લજાવે એવું એમનું રૂપ છે. શ્યામદાસજી તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને એને પૂછ્યું કે ભાઈ તમે લોકો કોણ છો? અમે તમને ઓળખ્યા નહીં. ત્યારે એ વ્રજ ભક્તો બોલ્યા કે અમે બધા વ્રજ ભક્તો છીએ. તું નિત્ય ઠાકોરજીની માળા બનાવે છે ને, એ પુષ્પોનું સ્વરૂપ અમે લોકો સ્વયં છે. તારી સેવાથી પ્રસન્ન થઈને તને દર્શન આપવા માટે આવેલા છે. પુષ્પો છે એ અમારો ભાવ છે અને એ જ્યારે ઠાકોરજીના કંઠમાં જાય છે ત્યારે ઠાકોરજી બધા જ ભગવદ ભક્તોને પોતાના ગળે લગાવે છે. એ એનો ભાવ છે. આટલું બોલી એ બધા જ ભક્તો અદ્રશ્ય થઈ ગયા. શ્યામદાસજી તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો બધો ઉચ્ચ કક્ષાનો ભાવ છે. સાક્ષાત પુષ્પો છે એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને જ્યારે એ સોય દ્વારા દોરાની અંદર પરોવાય છે અને હારના રૂપમાં એ ઠાકોરજીના કંઠમાં જાય છે ત્યારે ઠાકોરજી બધા જ ભગવત ભક્તોને પોતાના ગલે લગાવે છે. આ પ્રમાણે શ્યામદાસજીના ચરિત્ર પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી હરિના શ્રી અંગની અંદર ગયેલી પુષ્પમાળા એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, વ્રજના ભક્તોનું સ્વરૂપ છે. માટે એનો અનાદર ક્યારેય પણ કરવો જોઈએ નહીં. કારણ કે જે પણ કોઈક લોકોએ એ ભગવાનની પુષ્પમાળાનો અનાદર કરેલો છે એને એના માથા પરિણામો ભોગવવા પડેલા છે. 252 વૈષ્ણવની વાર્તા નંબર 44માં આ પ્રસંગ આવે છે. એટલે ભગવાનના શ્રી અંગ પરથી ઉતરેલી પ્રસાદીની માળા સાક્ષાત ભગવત સ્વરૂપ હોવાથી નારદ પુરાણની અંદર એનું ધ્યાન કરવાની પણ આજ્ઞા આપેલી છે. માટે ક્યારેય પણ એનું અપમાન ન કરતા.